આજે શ્રાવણ સુદ પાંચમ છે, શુક્રવાર છે, 9/8/2000 વર્ષ છે. સંપ્રદાય માટે આ વચનામૃત ઘણું ઉપયોગી છે. પૂર્ણાનંદ સ્વામીનો કાલે ઇતિહાસ સંભળાયો. નિશ્ચયના અંગવાળાનો ઇતિહાસ હતો. જેનું નિશ્ચયનું અંગ છે એટલે નિશ્ચયનો પ્રશ્ન પૂછ્યો એને કે માઇક ઇન્દ્રિય કરીને, કારણ કે ઇન્દ્રિયો રજોગુણની છે અને અંતઃકરણ સત્વગુણના છે, પણ છે તો માઇક બને. માઇક ઇન્દ્રિય કરીને અમાયિક એવા જે ભગવાન, તેનો નિશ્ચય જીવને કેમ થઈ શકે? પહેલું તો જીવનમાં એક નક્કી કરી રાખવું, નિશ્ચય એટલે શું? તો શ્રીજી મહારાજે લીમડો બતાવીને કહ્યું, નિશ્ચય એનું નામ છે. આ લીમડો છે, તમે જોયો છો, જન્મજાત તમે લીમડાને ઓળખો છો, કારણ કે મારા લીંબ વૃક્ષ નીચે બેઠા હતા. તમે જન્મજાત આ લીંબ વૃક્ષ નીચે તમે ઓળખો છો. આ લીમડાને કોઈ એમ કહે કે આંબો છે, તો સ્વીકારી લો તમે કે ભાઈ આંબો જ હશે? સ્વીકારી લો ખરા? કોઈ સ્વીકારે? પૂર્ણાનંદ કોઈ સ્વીકારે કે આ આંબો જ છે એમ સ્વીકારે? તમને ખબર છે કે લીમડો છે અને લીમડાને તમે આંબો કેમ કહો છો? તો પેલો ખીજાઈને કે બોલ આંબો છે એમ બોલ, ને તો તલવારથી માથું કાપી નાખીશ. તો બોલી જાય આંબો છે, પણ અંદર સમજે છે કે લીમડો છે. એલ્યા આંબો ક્યાં છે? માથું કાપવાની ક્યાં જરૂર છે? માથું કાપવા કરતાં બોલી દેવું સારું. ખોટી રીતે માથું કપાવું એની ક્યાં જરૂર છે? પણ એના અંતઃકરણમાં તો ઘેડ બેસી ગઈ છે. અને માનો કે લીમડા નીચે બેઠા હોય ને લીમડાની મોટી ડાળખ માથે પડે ને એ આપણે મમ્મી પપ્પા દટાઈ ગયા ને મરી ગયા, તો આપણે એને એમ કહીએ કે આ લીમડો ના કહેવાય, લીમડો બીજું કહેવાય ને ત્યારે પીપળો કહેવાય. આને ના, લીમડો લીમડો જ છે. આવો નિશ્ચય થવો એ જ મહારાજ કે એને ભગવાનનો નિશ્ચય જાણવો. એક વાર નક્કી કર્યા પછી એમાં કોઈ દિવસ સંશય ના થાય. લીમડાને સંશય થાય છે કે ભાઈ કદાચ લીમડો હશે કે આંબો હશે, એ બધા કહે છે આ આંબો છે, તો એવું થાય છે ખરું? ક્યારે તમારું મરવાનું થાય તો અંદરમાંથી તમે સમજી શકતા નથી કે આ લીમડો આંબો થઈ જાય? કોઈ દિવસ ના થાય. આનું નામ નિશ્ચય છે. આવો દ્રઢ નિશ્ચય જેને કહેવાય એનું નામ નિશ્ચય છે. નિશ્ચયની વાત અટપટી છે. તો આવા એકવાર ભગવાન સ્વામિનારાયણને જાણ્યા પછી નિશ્ચય થઈ જાય. એક ફરા ભગવાનનું દર્શન કર્યું, નિશ્ચય થઈ જાય. વાહ વાહ, ભગવાન જ છે, માનો કે ના માનો ભગવાન જ છે. હવે ભગવાન તમે કહો છો, એ ભગવાન તો કોઈથી ડરીને ભાગે છે. હવે આને ભગવાન કહેવાય? ભૂખ લાગે ત્યારે તમારી પાસે ખાવાનું માગે છે, પાણી તરસ લાગે ત્યારે પાણી માગે છે, કોઈ જગ્યાએ જવું હોય ત્યારે ઘોડા ઉપર બેસીને જાય છે, તડકો લાગે ત્યારે છાંયે બેસે છે. હવે આ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે. દયાનંદ સરસ્વતીને આ જ તકલીફ થઈને શું થયું? ત્યારે શિવજીની પૂજન કરવા ગયા. પૂજન કરતા કે ઉંદરડું માથે ચડ્યું. તો આ શું કે આનું કંઈ કરતો નથી, મારું શું કરશે? આ ઉંદરડાને કાઢી શકતું નથી, એ મને શું કરી શકે? આને ભગવાન કહીને શું કામ છે? ત્યારે ખોટી ટાઈમ બગાડવાની. બસ આમ જ લોકો નાસ્તિકપણું આવી જાય લોકોને. કેમ? ભગવાનપણું મનાતું. એ જ ભગવાન તમારી સાથે હસે છે, બોલે છે, ખાય છે, પીએ છે અને તમારી પાસે ખાવાનું માગી લે છે. ઘણીવાર તો એવું બને કે માણસની ક્રિયા કંઈ કે સારી હોય, હવે ભગવાનની ક્રિયા કેવી હોય? અને જુઓ, રામચંદ્રજી ભગવાનની ક્રિયા જેવી માણસે ક્રિયા ના કરે. કરે? સીતાની પાછળ ગાંડા થઈને રોવે, મારી સીતા. અહીંયા બહેનો રોવે, પણ પુરુષો તો મર્યાદામાં રોવે. આ તો ચોધાર નેત્રે રડે ને રાડો પાડે, મારી સીતા ખોવાઈ ગયેલા. આ વૃક્ષની વેલી તમને ખબર છે મારી સીતા ક્યાં ગઈ છે?
ભલભલાને સંદેહ થઈ જાય. જય જગન્નાથ કરીને શિવ પાર્વતીજી આવ્યા અને એ ચરિત્ર ચાલતું હતું. ચરિત્ર આવું ચાલતું હતું. કેવું ભયંકર ચરિત્ર. સીતા, મારી સીતાને કોઈ લઈ, બે બિચારી શું કરતી, મારી સીતાને કોઈ લઈ ગયું. આ ફૂલ ઝાડ હસે છે, ખીલે છે, એને ખબર હશે એટલે તો હસે છે ને. હવે ફૂલ તો ફૂલ ખીલવાના છે ને. આ ફૂલ આટલા માટે તો હસે છે ને, એને સીતાની ખબર છે ત્યારે. અરે કયો મને, કયો ફૂલઝાડને પૂછે, કયો મને મારી સીતા ક્યાં ગઈ છે. અને ભગવાન કહેવાય. ભલભલાને સનેપાત થઈ જાય ભાઈ. એને પુરુષોત્તમ નારાયણ ભગવાન જાણવા કેટલું કઠિન છે. હવે આવું નાટક ચાલતું હતું અને લોકોની ખબર નથી. જો ભગવાન આવા નાટક ના કરે તો લોકો ગાય શું? લોકોને સીધા ચાલે તો સીધા સાદા ચરિત્રમાં ચા ઇન્ટરેસ્ટ પડે એવો છે. કંઈક નવું થાય તો ઇન્ટરેસ્ટ પડે. હવે સામાન્ય રીતે સવારે ઉઠ્યા ને નાયા ધોયા ને ખાધું ને પીધું ને પછી ધંધો કર્યો ને પાછા બપોરે આવીને રોટલો ખાધો ને સાંજે પાછા કામ ચાલુ કર્યું, સાંજે આવીને સૂઈ ગયા ખીચડી ખાઈને. એમાં તો શું આ લોકો કરી શકે? પણ કંઈક નવું ચરિત્ર થાય તો કંઈક નવીનતા પ્રાપ્ત થાય, બાકી શું થાય? હવે આવું નાટક ચાલતું હતું અને ત્યાં ભગવાન સદાશિવ ને સતી નીકળ્યા. ત્યાંથી ભગવાને જય જગન્નાથ કરીને પગ મસ્તક નમાવ્યું. ત્યારે પાર્વતીજી સતીએ પૂછ્યું, કેને પ્રણામ કર્યા? મારા પ્રભુને. અરે તમે નમસ્કાર કોને કર્યા? તો કે મારા પ્રભુને. કયો પ્રભુ? આ જાય છે એ દેવી, દશરથનો છોકરો, બાયડી ખોવાઈ ગઈ છે, મારી ઘરવાળી, મારી સીતા, મારી, એને તમે અરે દેવી મર્યાદામાં રહો. મારા ઈષ્ટદેવ છે. શું ઈષ્ટદેવ છે? આને ઈષ્ટદેવ કહેવાતા હશે કરે. જય જગન્નાથ કરીને તમે આવા ને આવા ભોળા, જ્યાં જોવો તો માથા ટેકાવતા રહો, જ્યાં દેવો તો માથા ટેકાવતા રહો. આને 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 પગે લગાતું હશે. આને પગે લગાય. હવે સદાશિવ કે હવે આને સનેપાત થયો છે, એ નહીં ઠેકાણું પડે. સદાશિવ કે મૂંગા રહો, બોલશો નહીં, ચાલો આગળ. આગળ ક્યાં? સતી કે મૂંગી ના રહું, તમે એને પ્રણામ કર્યા જ કેમ? એટલે મેં પ્રણામ કર્યા, તને શું તકલીફ થઈ? તો કે ના, એને એ ગાડાને નમાતું હશે તો શું કરશો? હું જાઉં હવે તમારા જગન્નાથને જોઈ લઉં. હું તો સ્વતંત્ર છું. સીતાનું રૂપ લીધું. સીતાનું રૂપ લઈને ભગવાનની આગળ આગળ ચાલે. એટલે ભગવાન એમ સમજે ને કે મારી સીતા મળી જઈ, મારી સીતા મળી જઈ. તો ભગવાને શું કર્યું? સીતાજી હતા ને, જય જગદંબા કરીને પ્રણામ કર્યા. એકલા કેમ? સદાશિવ ક્યાં ગયા? બોલો. ભાગ્યા ત્યાંથી ગયા. તો માયા મારી નાખ્યા કે ભાગ્યા ત્યાંથી. બોલા ત્યાં સુધી ગાંડા વેડા કરે છે. જય જગન્નાથ કરી નમસ્કાર કર્યો અને અહીંયા કાને કહ્યું કે માં એકલા કેમ? ક્યાં ગયા પ્રભુ? ભાગ્યા ત્યાંથી. પૂર્વ દિશામાં જાય તો રામ, સીતા અને લક્ષ્મણ. પૂર્વ દિશામાં જોયું તો ભાગ્યા તો પૂર્વ દિશામાં રામ, સીતા અને લક્ષ્મણ. એટલે સીતા તો ખોવાઈ ગઈ હતી. આ ક્યાંથી આવી? રામ, સીતા અને લક્ષ્મણ. એને દિશા બદલાવી, ઉત્તર દિશામાં ભાગ્યા તો એમાં રામ, સીતા અને લક્ષ્મણ. દિશા બદલાવી, દક્ષિણ દિશામાં ભાગ્યા, એમાં રામ, સીતા ને ચારે દિશા ફરી લીધી. રામ, સીતા અને લક્ષ્મણ. આ નિશ્ચયની વાત જ અટપટી છે. બાકી આપણે હોઈએ ને તો આપણે ગાભા નીકળી જાય. આ નિર્વિકલ્પાનંદ ને નિર્વિકારાનંદ ને આ બધા પૂર્ણાનંદ ને અમથા નહીં નીકળી ગયા. બહુ કઠિન છે. આ હમણાં આ સામાન્ય ચરિત્ર હતું, કર્મળમાં ચરિત્ર કર્યું એ સામાન્ય ચરિત્ર છે. આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે. નિશ્ચયની વાતો કરીએ. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ બેઠા છે અને કરમળમાં શ્રીજી મહારાજે સંતોને માટે રસોઈ કરાવી અને રસોઈ તૈયાર થઈ ત્યારે બે ટોળા પડી ગયા. બોલો, પુરુષોત્તમ નારાયણ બેઠા છે ને કેવા ટોળા પડી ગયા? શ્રીજી મહારાજને બે સાધુ જઈને ખાનગીમાં કીયા કે નરનારાયણ દેવના પક્ષવાળાના પંક્તિમાં તમે પીરશો, એમાં લક્ષ્મીનારાયણના દેવના સંતોના સાધુ ના હોવા જોઈએ. અને લક્ષ્મીનારાયણને તમે પીરસવા જાઓ
ત્યારે એમાં નરનાળના સાધુ ના હોવા જોઈએ. બોલો, આવું આપણે એને કહેતા તારે ઘણા સારું છે, બધા ભેગા બેસીને ખાય તો છે. હવે કેટલું ખરાબ કહેવાય. પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા છે અને આવું થાય, એ નિશ્ચયની વાતો છે બધી. ભાઈ મહારાજે પછી યુક્તિ કરી, બધા જમી લીધું. મહારાજ કે આપણે એક યુક્તિ કરીએ ને કે એક કામ કરો, મારી સાથે લક્ષ્મીનારાયણમાં પીરસું, તારે લક્ષ્મીનારાયણ દેવના સંતો આવે, અને 2 દિવસ પહેલાં મેં વાત કરી હતી નરનારાયણ પીરસું, તારે નરનારાયણ દેવના સંતો મારી સાથે રહે. બસ તો કે હા, એ ચાલશે. લે, આવું ઝેર પેશી. આ તો સામાન્ય માણસને જે રાજકારણીઓ ગમે તે બાથે આવતા હોય ને, ખાવા બેસે ત્યારે ભેગા બેસી જાય, એમાં કાંઈ લાગતું નથી. હવે એના કરતાં ભૂંડી હાલત થઈ જાય નહીં. બોલો, આ નિશ્ચયની વાતો છે. મહારાજ છેલ્લી સભા કરી બેઠા. મહારાજ કે એક કામ કરો સંતો, નરનારાયણ દેવના એક બાજુ આવી જાઓ, લક્ષ્મીનારાયણના એક બાજુ, બધા પોતપોતાની પંક્તિ પોતાને જે બેસી જાય, વાસુદેવની ઉપાસના કરતા વેચમાં આવી જાઓ. બધા ગોઠવાઈ ગયા. નરનારાયણ દેવના ઉપાસકો બધા નરનારાયણ દેવની પાસે ગોઠવાઈ ગયા, ટોળા ગોઠવાઈ ગયા. આ ત્યારથી ચાલ્યું આવે છે. એટલે અહીંયા પૂર્ણાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો હશે કે રમતમાં પૂછ્યો હશે? ગાભા કાઢી નાખે એવો પ્રશ્ન છે, કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આવું છે તારે નિશ્ચયની વાત અટપટી છે ભાઈ. અને પછી મહારાજે કીધું કે હવે ત્રણેય અલગ થઈ ગયા, તો કે હવે અમારા હો તે બધા અમારી પાસે બેસો. અમારા હો તો કોના હતા? સાધુ કોના હતા? સ્વામિનારાયણના જ હતા ને. અમારા હો તે અમારી પાસે બેસો. એવા ભોઠા પડ્યા સ્વામિનારાયણ ભગવાન કે આપણે અક્ષરધામમાં જવું અને આ બધું રમખાણ અહીં શરૂ કરવાનું હતું. ત્યારે ખબર પડી કે આ શેના માટે કરી. પુરુષોત્તમ નારાયણ ભગવાન હોય તોય પણ આ સમજાતું નથી. સતીને ન સમજાણું તો આપણે શું સમજાય? સતીને પુરુષોત્તમ નારાયણ ન સમજાણા અને પરીક્ષા કરવા ગયા. સદાશિવે આવ્યા ત્યારે પૂછ્યું, શું થયું દેવી? કછું ના, પરીક્ષા લીની ગુસાહી. કાંઈ પરીક્ષા લેવા, તમે કીધું એ સત્ય હોય, તમે કીધું એ પ્રમાણે મેં માની લીધું. મારા સદાશિવ કે એટલા તો સરળ નથી, એટલા સરળ નથી. હું કહું ને માની લ્યો તમ તારે. અને ધ્યાન કરીને જોયું. ઓહો. અને સદાશિવે પ્રતિજ્ઞા, આ બજો સતી સંગ કરહું પ્રીતિ, હોય અનિતિ મીટય ભક્તિમત. હવે જો સતી સંગે જો હું વ્યવહાર કરું પતિનો, હોય અનિતિ મીટય સૌ પ્રીતિ. હવે જો પતિ તરીકે એક માં થઈને આવી છે, હવે એને પત્ની તરીકે ના સ્વીકારે. અને 96 વર્ષ ગયા આ ઇતિહાસમાં, રામાયણના ઇતિહાસમાં કહ્યું. એ જ જ્યારે ભગવાન લંકાના યુદ્ધમાં મેદાનમાં બેઠા હોય, લંકાના મેદાનમાં, અને જ્યારે ઇન્દ્રજીતે શક્તિપાત કર્યો, નાગપાસથી બાંધ્યા, ત્યારે બંને જણા રામ લક્ષ્મણ બંધાઈ ગયા. હનુમાનજીએ કહ્યું હવે બીજો ઉપાય નથી, આનો કોઈ ઉપાય નથી. એક ગરુડજી આવે, ખગરાજ આવે તો આનો નિરાકરણ કરે. અને ગરુડજીને વિનંતી કરી અને ગરુડજીએ કહ્યું ચાલો હું આવું છું. પ્રભુની આ હાલત થઈ છે, પ્રભુની આ હાલત થઈ છે, નિશ્ચયની વાતમાં આવું છે. અને તો જ્યારે ભગવાન ગરુડજી અહીંયા આવ્યા ત્યારે આ નાગપાસથી બંધાયેલા. હવે આને ભગવાન માનવાની તો જરૂર છે. આ નાગપાસથી પોતાનું રક્ષણ નહીં કરતા, સાપમાં ફસાઈ ગયા, એ મને બચાવવાના અને મારે એને ભગવાન માનવા. આ ક્યાં મેળ બેસે? કામ તો કરી દીધું. પછી સનેપાત થયો અને એક ફરા ડાયરિયા થયા ને, એને હારા મટાવડા કાંઠા હોય. એવો સનેપાત થયો કે આને છૂટો હનુમાનજીને કે આને ભગવાન કહેવાય, આને ભગવાન કહેવાય. હનુમાનજી કે માં ઉપાધિથી આતો, અને બોલાય પછી ઉપાધિ થઈ આતો. હનુમાનજી જેવો નિશ્ચય અડગ જોઈએ, કોઈ રીતે ન ટકે. મારા પ્રભુ ગમે તેવી લીલા કરે. કેમ? તો કે એકવાર જ્યારે બ્રાહ્મણનું રૂપ લઈને હનુમાનજી આવ્યા અને જ્યારે પ્રસન્ન પર્વત ઉપર ચડવાનું હતું, જ્યારે વાલીને સુગ્રીવને ત્યાં, ત્યારે ભગવાને એને દિવ્ય દર્શન આપીને હનુમાનજીને કહ્યું હતું, હનુમાન હું તો પુરુષોત્તમ નારાયણ છું. એક નિશ્ચય થઈ ગયો, એ થઈ ગયો. પછી હનુમાનજીને જિંદગીમાં નિશ્ચય, હનુમાનજી કહ્યું પ્રભુ હું તો અજ્ઞાની છું, આપ જ્ઞાની છો, છતાં મને કેમ પૂછો છો? ત્યારે હનુમાનજીને રામચંદ્રજી કહ્યું આ રીત છે, આ પૃથ્વીલોકની આ રીતની જ રીત છે, એ પ્રમાણે મેં પૂછ્યું. બહુ સરસ પ્રભુ.
પણ પછીથી હનુમાનજીને કોઈ સંશયમાં શંકા ના થઈ. પણ ગરુડજીને સનેપાટ થયો. હવે એને કીધું આનો રોગ ક્યાંથી દૂર કરવો? ભગવાનને તો ઊભા કરી દીધા, પણ આનો રોગ ક્યાંથી દૂર કરવો? તો કે હવે આને શિવજી પાસે લઈ જઈએ. હવે શિવજી પાસે ગયા તો શિવજીએ સન્માન કર્યું. આવો આવો ખગરાજ, આવો આવો આવો, તમારા જેવી તો કીર્તિ આ જગતમાં કોની હોય. હવે એને એમ થયું કે આ અહીંયાથી નમસ્કાર કરે છે, પગે લાગે છે, એ મારો સંશય દૂર કરે. અહીં આવીને ચોટી પડ્યો પગે લાગીને, આ સદાશિવ મારું શું કલ્યાણ કરે? કેવો સંદેહ બોલો. પૂછ્યું, પ્રભુ મને એક જરા સંદેહ થયો. ભગવાન કે સંદેહ ના કરાય, સંદેહ ના કરાય. સંદેહ આત્મા વિનશ્ય હતી. સંદેહ કરીને તો આત્માનો નાશ થઈ. સંદેહ ન કરાય. પણ જરા મને ભગવાન કે શેનો સને? તો કે એ રામચંદ્રજી ભગવાન છે કે છે, અને આ લંકાના યુદ્ધમાં આમ પડી રહ્યા, એ સાપથી બચી ન શક્યા. સદાશિવ કે આ મારાથી કંઈ દૂર થાય નહીં. એને મારી પાસે આવતાની પહેલાં એલર્જી બંધાઈ ગઈ કે આ શું કરે, એ કંઈ ન કરી શકે. હું ગમે એટલો પ્રયાસ કરું, પણ એક પેલા ગંધથી બંધાઈ ગઈ ને કે આ કંઈ ના કરે, એ પછી કંઈ ના થાય. એ સદાશિવ કે પક્ષીરાજ આમાં એવું છે ને? સદાશિવ કે નીકળી જાય બરાબર છે. આમાં એવું છે ને, તમે પક્ષી અને અમે માણસ, એટલે તમારું ને અમારું કેવી રીતે તમારી ભાષાને અમે ખગઈ જાનઈ ખગ ખગ કી ભાષા, ખગઈ જાનઈ ખગ ખગ કી ભાષા. ગરુડરાજ, તમારી ભાષાને તો પક્ષીઓ ઓળખી શકે, હું તો ના જાણી શકું. તમારા માટે હું પર્યાપ્ત ના કહેવાઉં. તો મારે શું કરવું? તો કે તમે કાકભૂષણજી પાસે જાઓ, અને આપણે પહાડ જોઈએ છીએ ઉલ્લાશ્રમમાં જતા, ત્યાં જાઓ. હવે ત્યાં ગયા તો ઓહો લાખો પક્ષીઓ એકદમ ધ્યાનમાં બેસીને ખગરાજની કથા સાંભળે. એ કે અહીં તો જવાય એવું જ નથી, પાછે બેસી રહો. અને જ્યારે એને કથા સાંભળી ત્યારે એનો સંદેહ દૂર થયો. પ્રભુ મારો ગમે તેવું ચરિત્ર કરે, ગમે તેવું ચરિત્ર, ખગરાજે સમજાવ્યું ભગવાનના ચરિત્ર દિવ્ય હોય, કોઈ દિવસ માયિક ભાવ દિવ્ય ચરિત્રમાં હોતો નથી. અને જે માયિક ભાવ લાગે તે સંશય આત્મા વિનશ્યથી, એનો સંશય આત્મા નાશ થઈ જાય છે. ભગવાનના ચરિત્રને વિશે કાલે ચર્ચા કરીશું. નિત્યાનંદ સ્વામીને ધન્યવાદ અપાય. આ સંપ્રદાયમાં બહુ મોટી ચર્ચા થયેલી નિત્યાનંદ સ્વામી સાથે, પણ એકના બીજા ના થયા. આ નિશ્ચયની વાત છે. બાકી નિશ્ચયમાં ભલભલાના ભૂકા નીકળી જતા હોય છે. નિશ્ચય ના થઈ શકે. કેમ ના થઈ શકે? તો કે તમે જેને ભગવાન કહો છો, એટલા માટે તો ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો છે 74-75માં વચનામૃતમાં, કે મહારાજ પ્રથમ 75માં આવશે કે મહારાજ ભગવાનની પાસે બેસીને જેવો ભય લાગે તેવો દૂર રહે કેવી રીતે ભય લાગે? નજીકમાં તો બેઠા ભર રાજાની પાસે બેઠા હોઈએ તો રાજાનો નિશ્ચય હોય કે ન હોય, પણ ભય તો લાગે ને. રાજા છો એ તો તમને ખબર છે ને કે રાજા છે, એટલો તો નિશ્ચય છે ને તમને. એટલે એને નજીકમાં બેસતા ભય રાખે. આ બધા કર્મચારીઓ જ્યારે તમે જોતા હશો કે અમિત શાહ આવે ને મોદી આવે ત્યારે કેવા થઈ જાય છે, આમ અકડેધમ થઈ જાય છે ને. પછી 24 કલાક એવા જ રહે છે, 12 માસ એમને એમ રહે છે. એ તો પતી ગયું. સાહેબ ગયા. આ પોલીસો તમે જુઓ કેવા આમ સાવધાન થઈને બંદૂકો લઈને બેઠા હોય, પછી એમને એમ બેઠા રહે. એટલે ભય નજીક આવે ત્યારે લાગે ને, ખબર છે કે જો હરખા નહીં રહી ને કાલે નોકરીમાંથી જશું, હું ફાંસી ચડાવી દેશું. એ રાજાનો ભય લાગે છે ને. એટલે સ્વામીએ પૂછ્યું ભગવદાનંદે કે મહારાજ નજીક રહીએ ને ભય લાગે, એવો દૂર જઈએ ત્યારે કેવી રીતે ભય લાગે? મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. એ બધું એક જ વચનામતમાં, મને બહુ વચનામત ગમે છે 75માં. એકને એકમાં બધું કહી દીધું મહારાજ, એક જ પ્રશ્નમાં કહી દીધું. મહારાજ કે આ જે ભગવાન મને મળ્યા છે, કયા? આ જે ભગવાન મને મળ્યા છે ને તે ભગવાન કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા છે, એવા ભગવાન મળ્યા છે. હવે આ માની લેવું કાઠું. પછી બીજું શું? એ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનાર એ બધા બ્રહ્માંડોને ભગવાન ધારી રહ્યા છે. એટલું જ નહીં, અણુમાં વ્યાપક છે. કયા? આ બેઠા છે એ અણુમાં વ્યાપક છે. બીજું, એની મરજી સિવાય તરણું એ ચાલતું નથી, તૂટતું નથી. હવે આ વસ્તુ કેમ મેળવે છે? પછી મહારાજે કીધું કે સ્વામીનો સંદેશ દૂર કરવા માટે મહારાજ કે એવા એ ભગવાન છે ને, એવા એ ભગવાનને તાપ લાગે ને ત્યાં છાણે બેસે છે.
તાપ લાગે એવા એ ભગવાન અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે. એવા ભગવાનને તાપ લાગે ત્યારે છાંયણે બેસે છે. હા, અને એને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે પછી ખાવાનું માગે છે. હવે આ ક્યાં મેળ બેસે કયો? એને ભગવાન માનવા કેમ? અને મહારાજ કે જ્યારે થાકી જાય ને ત્યારે કોઈના ખંભા ઉપર બેસી જાય છે, અને કોઈ ઘોડા ઉપર બેસી જાય છે. અને અંધારું થઈ જાય ને ત્યારે દીવો કરે ત્યારે દર્શન થાય. અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિના સ્થિતિને પ્રલય કરનારા તો પ્રકાશ કરો ને, પ્રકાશ કરો ને તમારામાંથી. રાત્રિ પડે ત્યારે કોઈને દર્શન કરવું હોય ત્યારે તમારા પગના અંગૂઠામાંથી દર્શન. મહારાજ કે એમ ના કરાય. એ તો મહારાજ કે ભૂતનું કામ છે. આપણું ભૂત છે ને રાત્રે આમ પ્રકાશ ઝગમગ ઝગમગ કરતું હોય, એમ ભગવાનનું કામ નથી. જરૂર પડે ત્યારે કરે. સુકાનંદ સ્વામીને પત્ર લખવો હતો ત્યારે સુકાનંદ સ્વામી તેલ દિવેટ શોધવા ગયા. અરે દિવેટને મૂકો ને, આપણે અગત્યનું કામ છે. અત્યારે પુરનપુરમાં હમણાં મર્યા જશે બધા. તમે મારે પણ તેલ વગર અંધારામાં લખવું કેમ? તમારે લખવાથી કામ છે કે બીજું કામ છે? બેસો અહીંયા. અને બેસીને પોતાના અંગૂઠામાં પ્રકાશ કાઢ્યું. 4 કલાક ચલાવ્યું. પગના અંગૂઠામાં, જમણા પગના અંગૂઠામાંથી પ્રકાશ કાઢ્યો તો 4 કલાક ચલાવ્યો. અને કાગળ લખાયો ને બધું તાત્કાલિક વિદાય કર્યા કે અત્યારે પહેલાં બુરનપુરમાં સદાશિવભાઈ ને બધા શિવરામભાઈને મરી જશે બધા, અત્યારે મારી નાખશે રાજા. તાત્કાલિક કામ કરો. તો ત્યાં ક્યાં આડું આવ્યું? ત્યાં ક્યાં આડું આવ્યું? તે કરે જ છે ને. ઘણા એવા સંપ્રદાયના પ્રસંગ છે કે ભગવાનને જરૂર પડી છે, બે રૂપ ધારણ કરી લીધા છે. આધારાનંદ સ્વામી ઘણા એવા પ્રસંગો લખ્યા છે કે જ્યારે બધા હરિભક્તો આગ્રહ કર્યો તો ભગવાન કે હવે આમાં બીજું કંઈ ના થાય. બધા સંતો રૂપે પોતે થયા અને પોતે બધાના રૂપ ધારણ કરી લીધા. એના કપડો રૂપે થયા હશે. તો એ ભગવાન ધારે એવા સ્વતંત્ર છે, પણ તમે ધારો એમ ના થાય. મનુષ્ય જેવા થયા છે તો જ મનુષ્યને પોષણ થાય, બાકી ભૂતથી મનુષ્ય. મહારાજ કે એમ તો કહેશે સૂર્ય જેવો ચમત્કાર દેખાડે તો સૂર્ય દરરોજ લોકો દેખે છે તો બધાને એમ છે કે અક્ષરધામમાં પહોંચી જશું, દર્શન કરશું. એવો કોઈ સંશય નથી, એવું કોઈ તકલીફ નથી થતી. સૂર્ય પ્રકાશે છે એ બરો આનંદ છે, પણ આ સૂર્યના દર્શન કરવાથી અક્ષરધામ મળી જાય એવું કોઈને નિશ્ચય નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ